હલો દર્શક મિત્રો, આજે અમે જલાલપોર તાલુકાના ગોદાલી ગામના વતની જે પ્રગતિશીલ ખેડૂત એમણે બાયોફિટ બ્રાન્ડની નેટસર્ફની ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરીને અમે ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી છે. તો આપણે એ અંગેની વિગતવાર માહિતી આપણે એમના જ મુખેથી સાંભળીશું. સાહેબ, તમારો ટૂંકમાં પરિચય આપશો? મારું નામ ભરતભાઈ દિયાભાઈ આહિર, ગોદાલી ગામ, ખનારક ફળિયું, તાલુકો જલાલપોર, જિલ્લો નવસારી. આ તમે ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો, એનાથી કયા કયા પ્રકારની મુશ્કેલી કે સમસ્યાનો સામનો કરવો પડે છે? પહેલાં તો એમાં ખર્ચો વધી જાય છે અને બીજું કે જમીન કડક થઈ જાય છે, આપણી જમીન ફિટ થઈ જાય છે. બીજું કે આપણે ટ્રેક્ટરની ખેડ કરીએ છીએ અને આખે રાસાયણિક ખાતર એટલે આપણું જમીન વધારે ફિટ થાય છે. અને જ્યારે મેં આ એનપીકેને જો યુઝ કર્યું છે ત્યારથી મને જરાક એમ કે એમાં જમીન ફળદ્રુપ રહેતી છે અને જમીન પોકર રહી છે જરાક. આપને નેટસર્ફ કંપનીની જૈવિક પ્રોડક્ટની માહિતી કોના તરફથી મળી હતી? એક અમારા જ મોહલ્લાના કમલેશભાઈ આહિર કરીને છે, તે શેરડીમાં ગયા વર્ષે 2 વર્ષથી યુઝ કરતા હતા. એમના ખેતરમાં મેં જોયું તો પછી એમણે મને કહ્યું કે આ ભાઈ આવતા છે તેમને કોન્ટેક્ટ કરી લો તમે એમ. એટલે પછી મેં અનિલભાઈનો કોન્ટેક્ટ કર્યો. એનો ઉપયોગ આપ છેલ્લા કેટલા સમયથી કરી રહ્યા છો? મેં આ જ વર્ષે ઉપયોગ કર્યો છે, ડિસેમ્બર મહિનાથી. તો આપને પ્રોડક્ટ આપનાર અનિલભાઈ પટેલ એમને એક પ્રશ્ન પૂછીશ કે સાહેબ, તમે નેટસર્ફ પ્રોડક્ટની ભલામણ શા માટે કરી હતી અને શું માર્ગદર્શન આપ્યું હતું? દર્શક મિત્રો, અત્યારે અમારી જે મુલાકાત થયેલી હતી, અમે કમલેશભાઈને પ્રોડક્ટ આપવા માટે આવેલા હતા અને ત્યારે એમનો ફોન આવ્યો કે ભરતભાઈના છોડવા છે એમાં કંઈક સમસ્યા આવેલી છે. તો અમે આવીને ભરતભાઈને પૂછ્યું શું સમસ્યા છે. તો એમણે કીધું કે નાના નાના છોડ છે ને પાન એકદમ ચીમડાઈ જાય છે અને એમાં ફંગસ લાગી ગયેલું છે. તો પછી અમે એમને સલાહ આપી કે આપણી પાસે જે એક પ્રોડક્ટ છે રેપઅપ, જે પાન ઉપર રેપઅપ કરશે, આખું લેમિનેશન કરી નાખશે અને ત્યાર પછી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અવરોધ નહીં ઊભો કરે અને ફૂગ ફંગસને કંટ્રોલ કરવા માટે ઉપયોગી થશે. એને સ્ટીમરીચ અને બાયો 99 એ ત્રણનું સ્પ્રે કરવા માટે એમને મેં કીધું, સલાહ આપી હતી. અને એમણે એ પણ કીધું કે તમારે એની સાથે સાથે જમીનને ફળદ્રુપતા વધારો અને એને રોગ પ્રતિકારક શક્તિ એની આપોઆપ વધતી જશે. એટલા માટે પછી એમને NPKનું ડ્રિન્ચિંગ કરવા માટે સલાહ આપી અને એનો સ્ટીમ બાયોનો સ્પ્રે કરવા માટે સલાહ આપી. અને એમણે મારા કીધા પ્રમાણે એમણે સ્પ્રે કર્યો અને આજે એમને રિઝલ્ટ જોવા મળી રહ્યું છે. ભરતભાઈ, આપણે કયા કયા પાકોમાં આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે? અમે કેળમાં અને શેરડીમાં બેમાં કરીએ છીએ ઉપયોગ. અને કુલ કેટલા વીઘામાં આ કેળનું વાવેતર કર્યું છે તમે? હા, કેળ 1.5 વીઘામાં 800 છોડ છે મારી પાસે. અને નેટસર્ફ કંપનીની કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો અને તે બતાવશો? NPK બતાવી. મારી પાસે છે NPK છે, હા, આ સેટ છે, હા, એ ડ્રિન્ચિંગ વાપરી છે મેં. ઓકે. અને આ પ્રોડક્ટનો ઉપયોગ તમે કઈ કઈ રીતે કર્યો હતો? આ પ્રોડક્ટનું ઉપયોગ ટ્રીપમાં છોડ્યું છે મેં. અને પહેલાં રાસાયણિક ખાતરનો ખર્ચો વીઘે કેટલો આવતો હતો અને નેટસર્ફ કરનો ખર્ચ કેટલો આવશે? આમાં વીઘે પહેલાંનો ખર્ચો ડબલ જેવો થઈ જાય છે અને આમાં લગભગ અમારે 5,500 થી 6,000માં થયું છે અમારે. નેટસર્ફના પ્રોડક્ટથી કેળમાં કેટલો ઉતારો આવશે? લગભગ મારે અંદાજ પ્રમાણે એક લૂમ પર મારે 22 થી 24 કિલોનો અંદાજ છે મારા અત્યારે. હજુ લૂમ તૈયાર થઈ નથી, જે કંઈ કહેવાય છે, વધી બી શકે. તો હવે કેટલા મણ થશે લગભગ આશરે? આશરે મારા અંદાજ છે 900 થી 1000 મણ જેવું થઈ જશે 1.5 વીઘામાં 800 છોડ પર. અને નેટસર્ફ કંપનીના જૈવિક ખાતરથી પહેલાં તમને વિશ્વાસ આવેલો ખરો? ના, એટલે અત્યારે આ જ વર્ષે મેં યુઝ કર્યું છે. પેલા ભાઈ લોકોને મેં શેરડીમાં જોયું હિસાબે મને જે અંદાજ હતો કે આવશે રિઝલ્ટ, તો કેળમાં પહેલી વાર કર્યું છે અમે. તો નેટસર્ફ કંપનીના જૈવિક ખાતરથી તમને હવે તો સંપૂર્ણ સંતોષ છે? સંતોષ છે. અને હું બીજા ખેડૂતોને કહું કે અમે બી તમારે હાથ લંબાવવા જોઈએ હવે. અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રો પણ જોશે તો તમે એને શું સંદેશો આપશો? હવે આજનું તમે કરો છો કે મેં તો મારા આગળના છોડ પ્રમાણે તો મને રિઝલ્ટ મળ્યું છે. અત્યારે તે સમયે મને એવું લાગતું હતું કે મારાથી આ વર્ષે કેળમાં નુકસાન જાય એવું છે, પણ મને સુધારો ઘણો દેખાય છે.
આ વિડીયો બીજા અન્ય ખેડૂત મિત્રો પણ જોશે તો તેને તમારો મોબાઈલ નંબર આપો કે જેથી તમારો સંપર્ક કરવા માંગતા હોય તો કરી શકે. હા, મારો મોબાઈલ નંબર છે 9664522215. અને અત્યારે આપણે વિડીયોમાં હવે આપણે જોઈએ કે શરૂઆતમાં જ્યારે પહેલી વાર અમે મુલાકાત કરેલી ત્યારે ભરતભાઈ આપણને વિડીયોની અંદર હવે દેખાઈ રહ્યા છે કે એ એનપીકેનું મિશ્રણ કરી રહ્યા છે અને ડ્રિન્ચિંગ માટેની તૈયારી કરી રહ્યા છે. તો આ વિડીયોમાં હવે તમે જોઈ શકો છો. તો એના પરથી આપણને એ ખબર પડે કે જો આપણે શરૂઆતથી જ જો એનો ઉપયોગ કરીએ તો પછી આપણને રિઝલ્ટ તો મળવાનું જ છે. ભરતભાઈ, તમે આ વાર્તાલાપ કરવા માટે જે સમય આપ્યો અને જે સહકાર આપ્યો તે બદલ તમારો આભાર. ધન્યવાદ.